જો દેખાતો આટલામાં છે નહીં. ઉઠાવા દે પાવડો તારે કોમ થઈ જાય. રાખીજી મેલો પાવડો મેલો ચોઈ લઈને દે. પાવડો મેલે તો બોડું ફૂટી જાય પાછું. ચમ ક્ષમતે એટલે શું છે તારા? એટલે પાવડું પડ્યું હોય એટલે લઈને આવી જવાનું, આવી જશો ને મને. કોમમાં ઘણી સોળીઓ કરી, મને કોઈને કીધું નહીં અને આ પાવડો લઈ જાઉં છું. જો કોઈને કીધું તો જે આ દોત છે ને જોઈ લેવાના અંદર તો તારા મોઢામાં દાંતણ કરતા ફાવશે પડશે. પણ યાર આવું તો ના હોય આપકી કોઈ. ચોરી કરવાની જો કીધું છે સોબરો તોડીને આવે તારો તો ખોવાય નહીં કહું છો. કહે નહીં કહું. ફાઈનલ ફાઇનલ. જમ આવજો જે હા પાતો મારી નાખે હા નાટક વાળા. આ તો વાઘો છે માની શકો ને બધા ચોરી કરે એવો છે. હા ભલે દશેરા છે પણ દશેરામાં ચોરી કરે એવો છે. પાવડો લઈ ગયો મારો બેટો. હું લઈ જા વાઘો ઉઠાયેલી વસ્તુ કદી મેલતો નહીં. આ લઈ જાઓ જમશે કોઈ નહીં કહું ભાઈ. કા તારા લોકોનો 32 દોત હોય ને તારા 38 દોત છે. અરત્રી માની શકો કબૂતરો ને ખવડાવી ગયો પાડીને. જમતા લઈ જાઓ યાર કોઈ નહીં કહું ભાઈ. અને કોઈ કહેતું નહીં કે પછી મોને કલામ જો મારો બેટો વાત લે મારા લમલા હા અને હારો ચોર પાવડો લઈ ગયો. ગટુજી એ ગટુજી ઉશિયાર એ વેલો વાતો કરો છો કુશ ના સવારોના 7 વાગ્યાના જે વેલા સળાય નહીં એટલે આ બધું દેખાતું જ નહીં. આટલું બધું બેહી રહ્યા છું કોઈ. અલ્યા બેહી રહ્યો છો વાત છે. આ થોડું તો કામ કરવું પડે. જોજો 1-2 વેલા સળાય છે દાડાના. અને આ કની કર્યું આટલું બધું. આ બધું કેટલું કર્યું છે નહીં દેખાતું. આજે બહુ રૂપિયા કહેતો તો રહું. ઓહો ગટુજી તો પાછા તણીના ભરેલા છે. વધારે કીએ તો પાછા લોસા પડે એવા છે. હા રણો કરે જો હમણાં હસ્તા તો પૂરું કરજો પાછા. હો કરશું જ ને મજૂરી આયા તો કઈ. આજે મફત જો પાવર તો કેટલો છે પાછા બીજો કોઈ કારીગર નહીં. હા રણો એટલું પૂરું કરે હણો. હું પેલા હેતરમાં જઉં છું પોણી વાળું છે તે. અલે ગટુજી વળી પાછું શું થયું? અલે ગટુજી યા અલે આ પાવડો છે મેલેલા હોય તો તે મારું બીજું પાવડાનું કીએ તો પેલો મારું માથું પૂરી નાખીએ. અલે મને એવું ખબર સવારનો હું તો હોય કોમ કરું છું. કોઈ પાવડાની હોરાશી બેસી ગયો હોય. અલે આ પણ પાવડો હોય મેલી જો હું રાતનો હું કોઈ સવારે પોણી વાળું જાઉં. કીધું તું મને. અલે કીધું નહીં પણ તમે હોય તો શોકે એમ કહું છું હું. એટલે હું કોઈ પાવડાની હોરાશી બેસી ગયો છો. આ કોમ કને કર્યું એટલે તમને ખબર નહીં? મને નહીં ખબર. કશો હતો નહીં ખબર નહીં તમને? ખબર નહીં ને? નહીં ખબર યાર. કેટલી વાર કહેવાનું. મારો જે પાવરનો ભરેલો છે ટણીનો ભરેલો છે. હું બોલે ને હું હા રે તમને ખબર તો નહીં ને? આ વાત સરપંચને કહું કે મારા હેતરમાંની પાવડો આ જ જોશે. કાલ ઉઠીને કોઈ બીજી વસ્તુ છે તો પછી મારે શું લેવાનું? પછી ખેતી કરવાની કે બધા ચોરી કરવાવાળાને પેલું હાલી દેવાનું મારે બધું. કે જો આખા સરપંચ જોડી મને શું હોય કયો છો કોમ કરવા દેતા નહીં એક તો વળી. મારો છે ને શું કહેવું મારા હેતરમાં કદી ખીલી જાય નહીં ને પાવડો જોશે. કશો આતો નહીં હો. એ લઈ જવાવાળાને પકડ્યા વગર મેળવાનો નહીં. સરપંચ આ ફરિયાદ કરું ને કે મારો પાવડો ગમે તેથી હોગ્યા લો. જો ઉપડો સરપંચ જોડી જો આ કે મોટી કોટ જોડી જો મારે કોઈ લેવા દેવા નહીં. ચમચા મારો છે ભગવાને જે ગળ્યો છે ને બરોબર ગળ્યો. રૂપિયા વાળો હોત ને તો કોઈને ના ફાપવા દો. તો કે કેટલો પાવર છે. કશો હતો નહીં હણો પોણી પશુ વાળું પેલા સરપંચના ઘેર જવા દે. આ માથાર સરપંચને કહેવા દો અને પેલો દાઢી વાળો પાવડો લઈ ગયો એમાં ભરવાનો હું. સરપંચ સાહેબ ઓ સરપંચ સાહેબ ભાઈ હા છોકરો આવો
શું કરતા હતા ઘરમાં બેહો બેટા બેહો થોડો મોસા થોડો થોડો લખો ના ના ચાલશે આટલો બેહો બેહો બેટા બેહો બેહો અરે રહો કરે ભાઈ કહું છું રાત્રે નવરાત્રીમાં પાછું કેમ દેખાતા નહીં સરપંચ છો ને? સરપંચ તમને ખબર તો છે કે હું મારી હાજરી કદી ખોટી ના થાય પણ હારું 2 દાડોથી બેટા બીમાર પડ્યો છું. બીમાર પડે છો? હું 2 દાડોથી બીમાર પડ્યો છું તો હારું ઊભું જ નહીં થયું ખાટલામાં જ તોય કાઠો થઈને વળી આખો પાછો થવું આ બોર સારું કરવા જવું અને વળી બંધ કરી આવું ને એવું બધું કરે છું. તે એમાં તાણે દેખાતા નહીં મંડળમાં મૂક કીધું સરપંચ તો આયા કરનાર નવરાત્રીમાં પણ કીધું આ દેખાતા છે ને નહીં તો કીધું લાયો ઘેર જઈને પૂછતા આવીએ ના બેટા આજ આવ્યો હડો દવા લીધી છે અને આજ આ થોડું સારું છે કે આજ ગમે ચોડો આરતી ટાઈમે ગમે તે ઓટો મારી ગયો આજ આવ્યો હો. દવા બવા લેજો ભાઈ ના દવા સારું છે બેટા દવા સારું. ઓટો મારે તો સારું રહે થોડું ગમવા સરપંચ લાગે શ્રી અરે વાઘુભાઈ શું છે બોલો મજામાં અહો, આવો કે સા પોણી કરું સા પાણી? હા સા પોણી કરતા તો ના ના શું જી આવ્યા તું પાવડો લઈ પાણી વાળી તું પોણી વાળી હતી આ શું આવ્યું છે તે મિક્સ સબ્જી હા મિક્સ સબ્જી જા પાપડ ને વાહ લોળીવાની એવું બધું. ના ના બરોબર બરોબર હા. આપણે વાળેલો મગ તુવેરો ટોઠા ના ના બરોબર બરોબર ને તમારે વળી પેલું થોડું ઠેલી ભરીને બજારમાં વેપાર કરો તો એટલું તો પોહાય કે ઘઉં આ તો શેતી જેને ભાવે એ કરે હા હા તમને કોઈ ઈંડા કરે હોય કોઈ કપા કરે ને તમે એ કરો છો. ના બરોબર સારું સારું બેહો કે ભગવાન ના બેહવું નહીં હા? ના સરપંચ શ્રી હા. બેહવું નહીં આ બેઠા સા પોણી કરી વળી ના ના તાણ- આ મિક્સ ભાઈ સબ્જી ના ના બરોબર કોકદાર હાલજો પાછા આ મગ જોતા લઈ જજો ના ના કોકદાર હાલજો ચલો ઠીક ભાઈ આવજો આવજો ભાઈ રાતે રાતે પાછા આવજો મંડળમાં શમો તમે દેખાતા નહીં રાતે નહીં દેખાતો તાર શું દેખા અબ્બા. શું કામ બેહો તાર? ભાઈ રો પછી ના ના આવતું રહેવાનું આવતું હા તો જે વાત કરે છે યાર શું બેઠા હોય પણ ઈ કામ નોધારામ બેહતા તો ઓઠો કે બેહ્યો હતો છોકરા આવતા હશે પણ આવો ડોહો હોય છે બધા દોડી પાઘડ્યો ના દેખો કે હા હા આવતા હશે હા તો પાણી ને પીવું ના ના ના, કશું નહીં સરપંચ અરે હા બેઠા બેઠા. આવો, બેહો, 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 બેહો. લે હું નહીં તમે સરપંચ બનાવ્યા એ જ ખોટું કર્યું છે. હા મને ખબર છે તમારો પ્રશ્ન છે આ છોકરો એ જ કહેવાય તો મને ઈવને મેં કીધું કે 2 દાડા મારી તબિયત ખરાબ છે કે હું નહીં આવી એકતો પણ આજ હું હાજરી આલ્યું આવશે યાદ આવશે આજ આવ્યું બસ નવરાત્રીની નહીં વાત કરતો તાણ. ગામમાં ચોરીઓ થાય છે ને તમે જીગર હું ધ્યાન રાખો છો કોઈક મૂકો કે સિક્યુરિટી કે ગમે તે બંદોબસ્ત ત્યાં ગામમાં ચોરીઓ ના થાય કુના કાલ ઉઠીને મારે વસ્તુ થઈ કોઈક મોટી જશે તો પછી પણ કુના ઘેર ચોરી થઈ મને તો કયો કે આ આખો આ હોજ પડવા આવીને તમે કહો છો તો મને આખા ગામમાં કુના ઘેર ચોરી થઈ મને તો ખબર પડી મારા ઘેર ચોરી થઈ છે મારા ખેતરમાં ચોરી થઈ છે હેતરમાં ચોરી થઈ છે ઈકણ હેતરમાં છે હું સિક્યુરિટી મેં કહેવા આ એમ નહીં પણ ધ્યાન રાખાવો શેમ મારા ખેતરમાં પાવળો જતો રહ્યો આજ પાવળો જતો રહ્યો લ્યો પાવડા દૂધ છે અલે શું અરે સરપંચ હવે એવું નહીં આ તો કોઈ તમારી કિંમત નહીં પણ આમાં તો કિંમત છે પણ વસ્તુની એમ ઈવરા પાવડા માટે હું છો ખોળવાનો મારે છો સિક્યુરિટી ડોસી બોસીને પૂછો ખૂણે ખસકે છો મેલ્યો ને ભૂલી જાવ અરે મારી વસ્તુ મેલીને મને ખબર હોય કે આ પાવળો જો કાલ ઉઠીને મારું મોટર જતી રહે તો બોરની કોઈક મોટી વસ્તુ જતી રહી એ તો મેઠાબા કોક આજુબાજુ પોણી વાળો લઈ ગયો છે અરે ભાઈ ના લઈ જાય મને કીધા કે કોઈ વસ્તુ હું ખીલી ના મારા ખેતરમાં નહીં જાય ખબર છે સરપંચ તો એ નાવ લાવી દેવાનું. જેની વસ્તુમાં શું બધું રાખે કયો લાવી દેવાનું એટલે કોઈ મોટી ગોમમાં ચોરી થાય તો તમે કહો કે તો સહી કે ચાલતું એમ વળી હન સરપંચ બન્યા છે કોઈ ધ્યાન તો હાલતા જ નહીં વળી હન ઓ આવતી સાલ તો બધી જ નાખવા છે ઓનો કશું ઠેકોણો જ નહીં આણ વળી હું આપણો એટલે આમાં છોકરા આમાં મારો કોઈ હોક શકાય એવો તો હું કરે બાપડા અલા સરપંચ છે મોર ના રાખે ગામમાં કોક કોમ કોઈ કરાવો ગોમ બોલાવો કયો કે ભાઈ ચોરીઓ છે નહીં તોય છે એટલું તો કહીએ કે અને ના કહીએ કે રાજીનામું આલી દો તો સરપંચ બદલી નાખીએ મેં પછી તાણ વળી હન. કશો વાંધો નહીં. તારા સરપંચ હું નળું છું એવું લાગે છે તને હું કોઈ ગોડો છું પણ કશો વાંધો નહીં તારો પાવડો તનાજ મારો પાવળો જો મારે બીજું કશું જોવા નહીં મારા પાવળા જેવી કોઈ વાત નહીં કશો વાંધો નહીં તારા હોદ ઉજી પાવડો તારો આવી જાય બસ બસ મારે બીજું કશું જોતું નહીં બસ ને કશો તો નહીં પાવળો લઈ આલો હું બસ. તમને કશું નહીં કહું આટલા વર્ષથી સરપંચ બન્યો કોઈ એમનેમ તો નહીં બન્યો હોય આટલા વર્ષથી મને ગોમ સુનતા હતી એમનેમ તો નહીં સુનતો હોય હું કોઈ ગોડો છું તારો હોદ પાવડો આવી જઈશ બરાબર કે કશો તો નહીં મને સરપંચ પાવળો લઈ આલો બીજું આવી કોઈ જશે કશું વાંધો નહીં છોકરા હા બોલો સરપંચ
અમે તમે 2 જણા જો ને બીજા 4-5 કરો છોકરા ભેગા ચોકણ ગોમમાં તમે ભેગા કરી અને બધા આખા ગોમમાં ફરી ઘેર દીઠ જઈ અને કહી જાવ કે આજે સરપંચના ઘેર શસ્ત્ર પૂજન રાખેલ છે એટલે તમારે દરેકને આવવાનું છે અને પોતપોતાનું ગમે ત્યાં હથિયાર લઈને તમે આવો પણ સરપંચ શસ્ત્ર પૂજનની તો હજી વાર છે, હજી તો દશેરો શું આવ્યો છે. ભલે પણ આપણે તું હું કહું એટલું કર કે બેટા એ તો 3 દાડા વાર છે. હોગો આપણે વહેલો કહી નાખવું, આપણે વહેલો કરી શું વાંધો છે? દશેરા દાડા કોઈક આપણે બીજું કોઈક આયોજન કરવું એવું મારે અમુક વિચાર છે. એ સરપંચ એ શસ્ત્ર પૂજન ને દશેરાની વાત છોડો, પેલા મને પાવડો લઈ આલો. તું બંધ થઈ જા, તને કીધું જ કે તારો પાવડો તને મળી જાય, પછી શું વાંધો છે? હોજે તારો પાવડો તને મળી જાય. કશું હતું ને એટલું કરો બેટા, હો કીધું. આપણે પણ મારો આયોજન થોડું બીજું લોબું કરવું છે, વિચાર એવું છે દશેરા દાડે. એટલે આજે આપણા હોજ આપણો વેકન કરવાનું છે, એટલું ખાલી કહી દો ને બેટા. હા કહી દેડો. હો કોમો ભાઈ ભાઈ કાંઈ વાંધો નહીં. તું એ તારા અહીંથી જે તારા હથિયાર લાવવું હોય એ લઈને આવજો, એટલે પૂજા થઈ જાય. અમે તો ખેડૂત છે, તમારે જે અમે લાવવાના લઈને જ હા, આવીશું. જે હોય અમારે તો બધું પડ્યું જે હોય ખેડૂત તે તાર લેતા આવો. કશું વાંધો નહીં. ચાણી કેટલા વાગે હા, હાલત તો આપણે બપોરભાઈ તૈયાર કરો, હોજે આપણે કશું વાંધો નહીં. હાલો હોજ છે, પાવ- હાર એટલું કરો બેટા. કહી દો. 4-5 છોકરો લઈને ગામમાં બધા ફરી વળો. હા પાવડો ના આવ્યો તો આને ખબર તમારી જો. અને આ ઝાકરભાઈ તને કહું છું કે હજુ તારો પાવડો મળી જાય તાણે હું મારી માની છોકન આજ આટલું મને મહેનું મારી જાય એટલે સારું. કોઈ આ 35 વર્ષથી હું ગામમાં ચૂંટાઈને આવું છું, કોઈ એમને આજ 35 વર્ષ નહીં કાઢ્યો સરપંચમાં. આ તો તારો પાવડો ને સોર તો હું પકડી પાડ્યા તો હજી. અલ્યા ગટુજી બોલ્યા કહું છું મેઠાભાઈ નથી નરવા થયા કે ના થયા? ચો નવરા છે યાર. મારા પેલા ઇન્ડોન શારા બંધવા છે કા તે નરવા થયા તો હેડો કાવો કે એક દાડો. અમુ જો કાટાજી તમને ખોટું લાગે ને તો ભલે લાગે. અમુ આપે આ ગોમમાં મજૂરી કરવાની જ નહીં. અલ્યા ગોમના મજૂરી થઈને યાર બીજે જાહો ગોમના મજૂર છે પછી પેલું કરશી ગોમવાળા. એટલે ગોમમાં મજૂરી કરીએ અમે, કશું આલ્યું અમને નહીં, નાસ્તો આલતા નહીં, ચા આલતા, અને પેલા બહારના મજૂર લાવ્યું ને બીડી ના આલ્યું, 20 રૂપિયા કે લેવ જ ના, અને મજૂરી આલી એ અલગ. એટલે અમારે મફત જ આખું દારૂ ભૂસી રહેવાનું. પણ આપણા તો બધું આવી જાય, ટાઈમ ચા આવી જાય, ટાઈમ બીડી પીટી બધું મળી જાય યાર. એવું તો યાર એ વાત તો સાચી મારું બીજું બધું આલશું. બધું એટલે હજી ભૂંગોળ બનતો અશોક માઇક બનતો ને કયો કે મેઠો મને કશું ખવડાવતો નહીં. મેઠાભાઈ ખબર પડે. તે ચો ખવડાવ્યું છે હવારવાનું પૂછ્યું. શું બોલ પડે ત્યાં એ મે- તો આવું બોલે છે. મેઠાભાઈ આપણે મજૂરી લાયા ને પછી આવું બળ ના બળ ધ્યાન અલે તારે બળ ખાઈને સમ જૂઠું બોલા છે તાણે. એ હા હજી મોડું થયું છે. અલે મારી ડોશી બીમાર પડી જાય એટલે આજ નાસ્તો લઈને નહીં આવી. કાલ તો ખબર આવી છે. કાલ ચવણું ડુંગળી ચા આવ્યો છે, રોટલા આવ્યા છે. એ તો કાલ ખવડાવ્યું તું, આટલું ઊનું હોય કે અલ્યા આવવાનું છે, લેટ પડ્યો છે. શેમ આ બધી વાતો કરીશ ખોટી? આ હું જેવું લાગે કે ખરેખર નહીં લાવતા હોય નાસ્તો. જોજો તમે મજૂરને કેટલો ધમકાવું છું. મકાવાની વાત નહીં, ન્યાયની વાત છે. અવળું બોલે ને તું તાણે મજૂર ને થોડું મર્યાદામાં બોલું ચાર એમ નહીં કાંટા ભાઈ. મજૂરી આલવાની, નાસ્તો કરાવવાનું અને ખાવા આ બધું કરવાનું, તો એ માણસ જૂઠું બોલે છે. પણ મગજ ના જાય કેજો આજ તમારી હાથી તો પછી યાર થોડું તો ખાઈને હરખું બોલે. અરે આ કાટોબાન ગટોબાન મેઠોબાન બધા હોય છે. જાણો હા આ એક સમાચાર લઈને નીકળ્યો છું ગામમાં વાહમાં બધાને કી આવ્યો આપણે હમ. બધા આપણો કાટોબા બોલો. આ ગટોબા આજે સરપંચના ઘરે શસ્ત્ર પૂજનનું આયોજન કરેલું છે, તે બધાને તેઓ કણા બોલાયા છે. બરોબર? સરપંચ ને સરપંચના ઘેર પણ હજુ તો દશેરાની તો વાર છે. દશેરાની ભલે વાર હોય પણ સરપંચને આજે ગોઠવણી કરી છે કે દશેરા દાડા કોઈક બીજું આયોજન કરવાનું છે. આ કોઈક આયોજન ગોઠવ્યું હોય દશેરા હા, દિવસે. એટલે કહું, બધાને છોકરા થઈને કીયા એટલે આપણે એ પૂરું કરી નાખીએ કોમ. કોઈક નાસ્તાનું ગોઠવ્યું હશે તો જાતે. ઈ હાલ નહીં જવાનું. 11 વાગી છે જીતો સમજ્યા. આ પૂરું કરો કોમ. 1 વાગે એવું જ રહેવાનું છે. એ પછી નહીં આલું પૈસા આવવા ચાલો, મજૂરી મોટો હવે તમે મારા જ્યાં સારું આવીએ હળો આવીએ અત્યારે ચમચાર્યા 200 હાલવાના હોય, 150 હાલજો, 50 કાપી દેજો. હું તો આયા દઉં. હાલ લે હું એ મારે હું એ ખ્યાલ લઈને આવું સરપંચ ના ઘેર. એ કોમ જો ઓમ જો મારા હોય ઊભું રહેવાનું લે. તો કા કેટલો ટણીનો ભરેલો છે આ રહ્યો ને ગટુ. કશું કહેવાય ના વાને. મારો જે હમુર તો જૂઠું બોલા છે ખવરાઈએ તો એ મારે જવું છે. હાલો શસ્ત્રમાં કી છે તે પણ આ હરખું તો કરવું પડશે થોડું. પાવડો તો મજબૂત મળી ગયો છે પુદેડાનો.
ફુદીના પાવડો મળી ગયો છે ગટું કીધું છે ગટું કઈ કહેતો ને કે તારા બડું ફોડી નાખે તારું ખબર નહીં હજી ના ના અડી તું ગાડું મારું ક્યાં લઈ જા કાંઈ ન જા એટલે કારું સરપંચ નહીં કણ આવો બપોરે કાંઈ કરે સરપંચ નહીં ચમ પેલું શસ્ત્ર પૂજનનું આયોજન કર્યું કઈ પૂજન છે શસ્ત્ર પૂજન દશેરા કરો ને દશેરા તો હજી તો વાર છે ને હાથ દાડા યાર એ વહેલા ગોઠવી જાય પછી બીજું આયોજન છે પાછું પહેલા વેલા શસ્ત્ર પૂજન ઓવર તમે આવો હમણાં જલ્દી સરપંચ જ ત્યો ઓવર હું હાલ થઈને આવ્યો છું શસ્ત્ર પૂજન તો વાત કરી નહીં હોય એટલે હમણાં અમે બેઠા નતા ઓહો. એ વખત વાત કરી કે મને કીધું ને ડાયરેક્ટ તમે વાત એટલે લાવો હું કહેવા તો આવ્યો તમને આવો તમે હવે સરપંચે શસ્ત્ર પૂજન રાખી દીધું શસ્ત્ર તો શા નહીં આપણા હથિયાર તો કોઈ આપણા ઘેર તો શા નહીં શસ્ત્ર નહીં પણ આ શસ્ત્ર જ કહેવાય કા બધા ગમે તલવારો લઈને બંદૂકો લઈને આવશે પણ હું પાવરો લઈને જયો હા શસ્ત્ર પૂજાનો પાવરો લઈને જયો ઓની પૂજા થાય આ શસ્ત્ર જ કહેવાય જાતનું લાહેડ આ લેખડી જ જાઉં આગળ આગળ હેડતો હેડતો સ્વતી પોકું મારા પાવરાનું નામ તો રહેશે કે ભાઈ કે શસ્ત્ર પૂજન ચોરીનો પાવડો છે પણ શસ્ત્ર જ કહેવાય કા શસ્ત્ર પૂજન કરવાનું આપણે આ હથિયાર છે ને, એ વળી કડિયારીને નરાસરી બંધાઈ જાય યા ઉભા તો રહો અંગાત તો કરો અલ્યા હેડો કે યાર ખચકઈ હા ખચકઈ હેડો ગુટાવડા તમે શું લાયા છો કડિયારી હું ધાર્યું લાયો છું આપણા જોડી તાન શું હોય આપણા ખેડૂત પુત્ર કે હવે યાર આપણા તો ગમે તે હથિયાર ચાલે લે હા બાબુજી મજામાં હાઉ એની હવાન નહીં આ પેલો જ પાવડો લાયા છો ને? બંધ થઈ જાય કે ડીબે પટાઈ ગયો કોઈ કહેતો નહીં મોસાળ બહુ ગુપચુપ વાતો કરો છો આ તો વાત ચાલે છે કે શસ્ત્ર પૂજન કરવાનું છે કે સરપંચ મારા ઘેર પર કારું કહેવાયો હતો તમે શું આઈડિયા ઈકર સરપંચ ના ઘેર આપણા ખેડૂતો તો બીજું શું હોય તાન અત્યારે કોઈ હુડવા નહીં આ જતા હોય. ખેડૂતોનું શસ્ત્ર પૂજન હેળો તાને હેળો હેળો વાત કહું ગટુ કહેતો નહીં હો ના કહું આ ભોડામાં પાવડો પડે ના કહું હો. છે જીભ બહાર નીકળે છે ને જીભ સીધી ગોગડામાં થઈ સીધી પેટમાં ઉતરશે અલ્યા હેડો કે મોડું થાય પછી મુરત જતું રહ સરપંચ બોગા પાડશે લેવડો હે મારા કેવાને જેવ મારી માતાજી અત્યારે તો શસ્ત્ર પૂજન કરવું એટલે કરવું સરપંચ ઓહો આયા આવો 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 અરે દશેરા દાડા રાખ્યું હતું શસ્ત્ર પૂજન પણ મારા દશેરા દાડા બીજું વિચાર છે આયોજન થોડું મોટું રાખવું છે. બધા આવ્યા છો જમણવાળાનું રાખ્યો હા ઘંટાભાઈ જમણવાળો લાઈનમાં બધાને આપણે કરવાનું છે કહેવાનું કરી ઉભા રહો મારી કડિયારી હા તે જગ્યા એ જગ્યા જય ભવાની જય ભવાની બધા લો. આવો આ કોનો પાવડો છે એ પાવડો મારો જ ભાઈ આ બાજુ આવતા રહો. સરપંચ સાહેબ આટલા આવતા રહો. જેનું શસ્ત્ર હોય ને જેનું હથિયાર હોય એટલો ભરો તારું શસ્ત્ર શું છે ભાઈ આ રહ્યું કા કડિયારી તમારું જો હા એ ભવાની એ ને મારા ખેડૂતોને હંમેશા ખુશ રાખજો વરસાદ પડજો અને સારું અનાજ પાક એવા આશીર્વાદ આપજો જય ભવાની જય ભવાની બસ તમે લાઈનમાં જ ઉભા રહો જેનું હથિયાર હોય ઘર મંત્ર બંત્ર ના હોમો ના ના શસ્ત્ર પૂજન શસ્ત્ર પૂજન આપણે પૂજન વિધિ આવો ઘટાજી હા દશેરાનું છે ભાઈ તેના તારા આ રે ને આપણો કડિયારી ચા પાણી પર સરપંચ ચા પાણી પતાવી હમણાં આટલું ખાલી પૂરું કરજો નાસ્તો ને બાસ્તો બધું રાખ્યું છે હા. સરપંચ આવો આવો મેઠા ભાઈ આવો 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 મોડો પડી ગયો કશો વાંધો નહીં મેં કીધું હળો લાઈનમાં મેં કીધું લો, ચાલુ જ છે મેલો થાય મેલો મેલો, મેલો હજી વાર છે હજી તો બધું પૂરું થાય પછી વેકો ચમચા હાલ મેલો. મેલો જેનું હોય એટલે જ ઉભા રહેજો તમે એટલા હોય છે આ જોડે પટી ગયું ના ના બાકી છે વાર સરપંચ સાહેબ ને વહેલા રાખ્યું થોડું કીધું હા એટલા છે હા
દશેરા દાડા દશેરા દાડા હું કીધું જ ખરું કે તમારું આયોજન મોટું છે કેવું છે વાહ અલે વાગો ઉભા રહો કે હું વાર છે હજુ ખાઈ બની જવાનું છે ચા પાણી આપણે કરી નાખીએ નાસ્તો બાસ્તો અને આપણો આ વખત નવરાત્રીમાં છોકરોનો વ્યવહાર સારો છે હા. બરાબર અને મને ગમ્યું 2 દાડા સુધી નતો આવી શક્યો તો ભૂલ ચૂક માફ કરજો પણ આજે તો હું આવવાનો છું હા, એ તો- અને દશેરાના દાડો આજે તો શસ્ત્ર પૂજન આજ કહી નાખું તો દશેરાના દાડે કરવું હતું પણ મારા આયોજન થોડું બીજું મોટું રાખવું છે એટલે આપણે બહાર સરપંચ સાહેબ, હા. તમે અને આ આ પૂરું હવે તમે કહું છું ચા પાણી કરવું અને ખાવાનું તો ખાઈને પછી તમે તાર મારા ઘેરથી છૂટા થો ના ના ખાવું નહીં તો ચા પાણી કરો નહીં તમે જે આ શસ્ત્ર પૂજન કર્યું તો બરોબર સારું કર્યું પણ મારી વાતનું શું થયું એ તો કરો તાણે તમને હું કહી જો તો હું હું કઈ ગયા હા પણ તો? બસ આઈ જાઓ. ભાગુભાઈ તમારે ના મારો છો હા ભાગુભાઈ. સાઈડમાં આવો હેડજો પેમેન્ટ મારે એક ફરિયાદ છે હોપડતા નહીં હા બોલો બોલો તાણે ભાઈ હવે કોણ હાથ આગળ તમે ઊભા થઈ જજો જેનું હોય ના બને હા, એ તમારું મારું છે. હા, તમારું આવા ભાઈ ભાગુભાઈ ચાટ લાવતો રહે આ મારું બરાબર કોણ દાવતારું તમારે આ કોનું સુધાર્યું મારું તારે હું ખોવાનું હતું પાવળો કોણ છે યાર પાવડો ખોવાનું પાવળો કોણ ખોવાનું પાવળો યાર એતરમાં જતો રહેશે તો બીજું કોઈ અચ્છાર કોઈ ખોવાનું તો આ બધું જેટલો અચ્છાર પડ્યો છે મને જોઈ લે તારે શું ખોવાનું હતું અને એક પાવડો છે બીજો છે ને આ તારો છે જોઈ લે ખોડી નાખો તમે ત્યાં હું થવું વાંચી નાખ અલ્યા ઉભા તો રહો યાર 2 મિનિટ ઉભા રહો. એક જ પાવડો આવ્યો છે બરાબર આપણે પાવડો ખોવાનો છે. એક જ પાવડો આવ્યો. આજ મારા પાવળો કોણે કાલે ઉઠી કોઈ બીજું કોવાય એટલે મેં સરપંચને કીધું મૂકું ગમે તે કરીને મારે પાવળો ખોળી આલો હા એ તમારે કીધું જ કરો હેડો. આ છેલ્લો પાવડો છે એક જ આવ્યો છે આ કોનું છે જેનો હોય એનો આ તારો છે એક વાર જોઈ લે ઉપાર હોય તો મારું ખબર પડી જાય મને. ચાલો હું જઉં તાને હવે મારા મોડું થાય છે શાંતિ 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 બધા આપણા અંગાત અંગાત જઈએ સરપંચ હા મારો છે પાવળો મારો છે કમ્પ્લીટ આ તો આ પાઇપ લગાવેલી છે કમ્પ્લીટ છે મારો છે તો આ કમ્પ્લીટ Final? હા સ્ટીલ નો કમ્પ્લીટ છે મારો પાસે જો જૂઠું ને આપણે તો વખત તારા ઉપર આવશે બધું ના ના મારો છે Final તારો કમ્પ્લીટ છે? મારો જ છે મને ખબર હોય મારો પાવળો હોય ને ચલ વાહ ભાગુભાઈ આ બધો આ બધા આગળ આવો. બાજુ. અલે આગળ આવો આ બાજુ તમે હા હા આમ ફરી જાઓ સીધા બસ બસ હવે હા શું બોલો બરાબર તો તમને ખબર છે કે મારો વ્યવહાર હા. 35 વર્ષે વ્યવહાર કરું છું સરપંચગીરી હા સર હા શું બોલો આ પાવડો તમે લીધો તો હાજુ બોલ્યો કે યાર લીધો જ તો હા ચાલ બરાબર, તને હું ખબર વાંચી નાખ મેઠેલા તારા પાવડાથી મતલબ ભાઈ તને હું ખબર કે લીધો તો એ રહ્યા જ લઈ તને ગયા ખબર ના પડતી હતી તને ખબર હું એમ કે ખેતરમાં એ જ લઈ ગયા હતા ઉભા રહેજો સરપંચ 2 મિનિટ 2 મિનિટ હાચી વાત ને? ખેતર મને લઈ ગયા તને ખબર છે તો તી મને કીધું છે એમ ના એમ કે કહેવા તો દો હે? પેલા કહેવા તો દો પણ ઉભા રહો કિલ્યા એને શાંતિ રાખીને મને પૂછવા દો તમે ગોળ ગોળ ગુંઠશો નહીં એ આ બધા તો તમે હાલ હમણાં પછી તારો હમણાં છોડીએ તોડી નાખ્યો નાહી જાય છે ફાઇનલ છે ને એ રહ્યો જ છે પૂછો તને શું દીધી તારા હેતરમાં છો આ મારા હેતરમાં મજૂર તરીકે કોમ કરે છે અને મેં એનું પૂછ્યું તું છે ને તાણી દાળ નાખે તું હમણાં તું કે મને નહીં ખબર ને બોડાડીઓ મારવાની ધમકી આલ્યો હતો આર્યો ઓહો પણ મેલો તો પાવળો બાવળો તારે નતો પાહાણી એ વખત તો જતો રહેતો ભૂલ થઈ ગઈ હે? ભૂલ થઈ ગઈ મારી મારી ભૂલ થઈ ગઈ સર આનો હું ફેસલો કર મેલો સરપંચ જે કરવો કરે તો ઓય ભાગી નાખ્યું પબળો મેઠા ભાઈ આ છોકરો તમને કહું છું ગટાજી તમને કહું છું કાટાજી તમે કહો છો હા. હવે અત્યારે લઈ લ્યો આનો ફેસલો દશેરાના દાડા થશે શસ્ત્ર પૂજાના દાડા આજે આ તો ખાલી મેં પેતરો કર્યો હતો હે? આજે પૂજન નહીં શસ્ત્ર પૂજન આ તો ખાલી મેં પેતરો કર્યો હતો કે તારો પાવળો પકડવા માટે મેં નાટક બધું રચ્યું હતું પ્લાન કર્યો તો પ્લાન પ્લાન કર્યો હતો એવું હા ખરા સરપંચ હો તમે સરપંચગીરી તો તમારી ને તમારી જ બુદ્ધિ હો પ્લાન તમારો જ કરો પોત્રીવરમાં એમને રાજગાદી પર બેઠો છું આખા ગામમાં એમને નહીં કોઈ કાઢે પોત્રીવર ખરેખર પણ આ ચોરને દશેરાના દાડા ગોમ વસી હવે હુર નિર્ણય લેવો આખા ગોમના આપણે પૂછવું પડે આપણે હા. પોતાના ના કરાય સાચી વાત છે શું કેવું સાચી છું સાચી વાત છે તું મારા પગ નહીં દબાવવાના પગ દબાવવાનું થયો તે દાડો આના માફી માંગજે મોઢામાં જૂતું ગલાવતો ગાલવું પડશે જે ગોમ નિર્ણય લે એ દાડા તારે સજા ભોગવવી પડશે ભાઈ જૂતોનો હાર પહેરા ગોમ તો પહેરવો હા, પડશે ટોલું કઈ ગજારા પર બેઠો બેવું પડશે પાવડોની શું ચોરીઓ કરો છો પણ તને શરમ ના આવી તને હેતરમાં એનો બાપડો પાવડો મેલી છે તારા શું પાવડો લઈને આપવો જાય આનો આપવો ઓછામાં ધમકી આલી છે 200 રૂપિયાનો પાવડો અને આ ધમકી આલી છે એની સજા મળશે ભાઈ મારી નાખવાની ધમકી કોને આલી છે? મારી નાખવાની ધમકી એ પોલીસ કેસ થશે
કટુભાઈ હું કહેતા સાચું કયો એ વ્યવહાર ગામ નિર્ણય કોઈ કરશે કહેતો નહીં કે નકર તારો મારી નાખે. હારું કહેતો તું એમ? આ ભૂડાડીઓ આ રે. દાઢાડી- દાઢાડીઓની તો દાઢી ચૂંટી નાખું. અત્યારે હાલ હાલ છો નહીં મેં કીધું ને આપણા વ્યવહાર ફાઇનલ પૂરો અને રજા લેતો તારા લેવડો ભાઈ. હા અડન તો મને કહી દેજો હો. ભાઈ જહાડા કટુભાઈ. સરપંચ સાહેબ એકલો ભેગો થતું એકલો ભેગો હા એ તો કોઈ ના હા અમાય સરપંચ હારા તમે બુદ્ધિશાળી કરાવો બુદ્ધિ તો તમારી લડાઈ ઝઘડોની વાત કરતા ના હમ. અમે ફાઇનલ કીધી વાત યાદ રાખજો બરાબર મારો ફેસલો સારો જ રહેશે આ રણો તમારું મોન રાખું છું નહીં બોલું બસ બીજું તો મોટાના શું કહું લડાઈ વડાઈ કરતા નહીં હા આણ એ તો તમે હતા સરપંચ બધે લાવી શકો બીજાનું કોમાય નહીં મિત્રો કયો કે આવો સરપંચ જો આપણા ગામમાં આ તો મિત્રો જો આવો બુદ્ધિશાળી ને હોશિયાર સરપંચ હોય ને ગામમાં કશું પાવળો ને ખીલી પણ ના જઈએ કે વ્યવહાર ચોખ્ખો રહે હા અને બુદ્ધિથી કામ લે ને તો થવાય સરપંચ ના ધણી ધણી તો અમારો વિડીયો ગમ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એ માટે જય માતા.